i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મતદાર યાદીમાં ફોર્મ 7 દ્વારા ખોટી માહિતી આપી નામ કમી કરવાના મામલે નિષ્પક્ષ તપાસ કરી કાયદાકીય પગલાં લેવા બાબતે મોલે સલામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આંકલા મામલતદારશ્રીને આવેદનપત્ર ફોર્મ 7 દ્વારા મતદારોના નામ ગેરકાયદેસર કમી કરવાના આરોપ। આણંદમાં ચકચાર। ગુજરાતમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ફોર્મ 7 મારફતે ગેરરીતિ ગંભીર આરોપો સામે આવ્યા છે। અનેક જિલ્લાઓમાં ખાસ કરી અને મુસ્લિમ સમુદાયના મતદારોના નામ કોઈ નોટિસ વગર મતદાર યાદીમાંથી કમી કરાયા હોવાનું કહેવામાં આવે છે, જે બંધારણીય અધિકારીઓનું ઉલ્લંઘન ગણાય છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં ચૂંટણી પંચના નિયમોની અવગણના કરી અને સીધી રીતે નામ કમી કરાયા હોવાની ફરિયાદ ઉઠી છે। બીએલઓ અને ઈઆરઓ દ્વારા તપાસ અને નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે। ફરિયાદ મુજબ ફોર્મ 7 ભરનાર બોગસ તત્વો સામે એફઆઈઆર નોંધાવી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। લોકશાહી અને નાગરિક અધિકારોની રક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી હોવાનું સ્થાનિક આગેવાનો દ્વારા જણાવાયું છે, જે બાબતે આંકલા મામલતદારશ્રીને આપ્યું આવેદનપત્ર। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।